વેલકમ ઓન યોર શો ખાના ખજાનો. આજે એક સરસ મજાનો ફૂડ કોર્ટ યાદ આવે છે કે વેન યોર ડાયટ ઇઝ રોંગ દેન દેર ઇઝ નો યુઝ ઓફ મેડિસિન એન્ડ વેન યોર ડાયટ ઇઝ પરફેક્ટ ઓર કરેક્ટ દેન દેર ઇઝ નો નીડ ઓફ મેડિસિન. ખૂબ જ સરસ મજાની વાત આની અંદર છુપાયેલી છે કે જ્યારે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે પીડાતા હો અને એનું મુખ્ય કારણ જો તમારી પુઅર ઇટિંગ હેબિટ હોય પછી તમે ગમે તેટલી મેડિસિન લો તો પણ એ તકલીફ દૂર થવાની નથી. પણ જો તમે સાચું કરેક્ટ ડાયટને ફોલો કરતા હો તો ક્યારે પણ મેડિસિનની જરૂર પડવાની નથી. સરસ મજાની વાત છે. અને આજકાલ એઝ અ ડૉક્ટર હું જોઈ રહ્યું છું કે ઘણા બધા ડિઝીઝીસ એવા જોવા મળે છે કે જે ઇનક્યોરેબલ છે ઓલમોસ્ટ, અથવા તો એની પાછળના કોઈ એવા સચોટ કારણો જાણી નથી શકાયા. આ બધા ડિઝીઝીસ થવા પાછળનું મારું દ્રઢપણે એવું માનવું છે તમારી જો ઇટિંગ હેબિટ એ પુઅર હોય અથવા તો લાઇફસ્ટાઈલ તમારી જે છે એ પ્રોપર ના હોય તો આ રોગો થવાની જે શક્યતા છે એ વધુ રહે છે. જ્યારે પણ આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે આ હેલ્ધી છે કે અનહેલ્ધી છે, આપણા બોડી માટે આ પરફેક્ટ છે કે નહીં, પણ એ ખબર હોવા છતાં પણ જો રોંગ ડાયટને આપણે ફોલો કરીશું તો પછી આગળ જતાં ઘણા બધા રોગો થવાની સંભાવના રહે છે. અને આજકાલ તો હેલ્થ ટિપ્સ તમને ઘણી બધી જગ્યાએ જાણવા માટે મળશે. તમે એને બુક્સમાં પણ વાંચી શકો છો, ઇન્ટરનેટ પરથી પણ જાણી શકો છો. પણ જ્યાં સુધી આ ટિપ્સ તમે ફોલો નહીં કરો ત્યાં સુધી તમે એક હેલ્ધી લાઇફસ્ટાઈલને કેળવી નહીં શકો. એટલે જો તમારે લાંબુ જીવન જીવવું હશે અને એ પણ તંદુરસ્ત રહીને તો જે પણ સાચું ખબર છે, જે પણ સારું ખબર છે એને અત્યારથી જ ફોલો કરો. અને આ સારી હેબિટને અથવા તો જે સારી ટિપ્સ છે એને ફોલો કરવાનું જે એક્સાઇટમેન્ટ છે એ 2 કે 3 દિવસ સુધી ન રહેવું જોઈએ પણ લાઈફ ટાઈમ રહે તેનું ખાસ ધ્યાન રાખો. તો પછી આજે તો લાઈફ ટાઈમ ફિટ રહેવાની ટિપ્સ મળી ગઈ છે. તો ચલો હવે જઈએ કિચન ટેબલ ઉપર અને મળીએ આપણા એક્સપર્ટને કે આજે કઈ સરસ મજાની રેસિપીઝ તે આપણને શીખવાડવાના છે. આવી ગયા છે આપણે આપણા કિચન ટેબલ ઉપર અને જ્યાં શીખવાની છે એક સરસ મજાની સ્વાદિષ્ટ વાનગી. એ વાનગી આપણને શીખવાડશે નીતાબેન. તો ચાલો નીતાબેનને મળીને જાણીએ કે આ વાનગી કઈ છે. કેમ છો નીતાબેન? બસ મજામાં. આપ કેમ છો? બસ એકદમ ફાઇન. અને ખાના ખજાના શોમાં તો સૌથી પહેલાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. આજે કઈ રેસિપી તમે વ્યુઅર્સની સાથે શેર કરવાના છો? હું આજે ચીઝ કોર્ન બોલ બનાવીશ. ઓકે. અને આ જે વાનગી છે એને બનતા કેટલો સમય લાગશે? લગભગ 20 મિનિટ થશે. ઓકે. અને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? એમાં બટેટા જોઈશું બાફેલા, બ્રેડ ક્રમ્સ, મકાઈ, ચીઝ, મેંદાની સ્લરી છે અને આનો ક્રશ છે મકાઈનો, મરચાં અને લસણની પેસ્ટ છે, મીઠું, ઓરેગાનો, બટર, ચીલી ફ્લેક્સ, કેપ્સિકમ, ઓનિયન. ઓકે. તો વાનગી બનાવવાની શરૂઆત કરી લઈએ. હા. સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં આપણે આ બંનેને બટરથી સોતે કરશું. ઓકે. કેપ્સિકમ અને ડુંગળીને. યસ. તો ઇન્ડક્શન ઓન કરી લઈએ હા. અને બટરમાં એને સોતે કરવાના છે. બટરમાં સોતે કરશું. વેજીટેબલ્સને જ્યારે પણ બટરમાં સોતે કરીએ ત્યારે સરસ એક અરોમા આવતી હોય છે એની સંતળાવાની. તો કેટલું બટર આપણે લેવાનું છે અત્યારે? ઓકે. આપણે 1 સ્પૂન બટર લઈશું. યસ. અને આ જે વાનગી છે એમાં ચીઝનો ઉપયોગ છે. હા. એટલે ચીઝ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે સૌને પસંદ હોય. હા, છોકરાઓને તો વધારે ભાવે છે. એક્ઝેક્ટલી. અને બટર ગરમ થાય ત્યારબાદ હા, થોડી ઓનિયન નાખશું 1 સ્પૂન. અને બટર ગરમ થાય એટલે લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી ડુંગળી હા ઉમેરવાની છે. પછી એમાં આપણે એટલા જ કેપ્સિકમ ઉમેરશું જેટલી ડુંગળી નાખી છે એટલા. બરાબર. અને કેપ્સિકમને જનરલી બહુ કૂક કરવાની જરૂર નથી હોતી. બસ થોડું એને બટર ચડી જાય એની ઉપર એટલું જ. એની જે ફ્લેવર છે બટરની. હવે આપણે ઓફ કરશું એને. ઓકે. ઇન્ડક્શન ઓફ કરી લઈએ. હવે આને ઠંડુ કરશું. ઓકે. અને ત્યારબાદ? હા, ત્યાં સુધી આપણે આનું મિશ્રણ તૈયાર કરશું. આ હવે બાફેલા બટેટા છે એને આપણે બાઉલમાં લઈશું. અને કેટલા બટાકા અત્યારે લેવાના છે? આપણે 2 બટેટા લઈશું. ઓકે. ચીઝ પોટેટો જે આપણે સ્ટફિંગના બોલ્સ બનાવવાના છે એનું હવે સ્ટફિંગ તૈયાર કરવાનું છે. સૌથી પહેલા બોઇલ પોટેટોઝ લીધા છે અને હવે એને મેશ કરશું. ઓકે. બટાકાથી એક સરસ મજાનું બાઇન્ડિંગ આવે છે એટલે એની અંદર કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઉમેરી અને વિવિધ પ્રકારના સ્ટફિંગ બનાવી શકીએ. આ જે રેસીપી છે એ બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? આ મારા સિસ્ટર બનાવતા હતા
એમાં મેં થોડું વેરિએશન કર્યું છે બરાબર છે. અને મારા બાળકોને આ બહુ જ ભાવે છે. એક્ઝેક્ટલી, કારણ કે પોટેટો એક એવું વેજીટેબલ છે જે સૌને પસંદ હોય અને એની અંદર આપણે બીજા કલરફુલ વેજીટેબલ્સ એડ કરી અને સરસ સ્ટફિંગ બનાવી શકીએ. તો જે બોઇલ કરેલા બટાકા છે ને આવી રીતે મેશ કરી લેવાના છે. હવે આ મેશ થઈ ગયા છે. ઓકે. અને ત્યારબાદ હવે એમાં આપણે આ ક્રશ કરેલી મકાઈ છે ઓકે. એને નાખશું. બાફેલા જે મકાઈના દાણા છે એને ક્રશ કરી લીધા છે અને લગભગ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલા એડ કરો. અને થોડા આખા દાણા બી નાખશું. એના કારણે થોડું ક્રન્ચી ટેસ્ટ આવશે. ઓકે. કારણ કે ચીઝ કોર્ન બોલ છે એટલે જે મકાઈ જે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ રહેશે. તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલા બાફેલા મકાઈના દાણા પણ એડ કર્યા છે. પછી એમાં બ્રેડ ક્રમ્સ બાઇન્ડિંગ આવે એ રીતે અત્યારે આપણે 3 સ્પૂન નાખશું. પછી જોઈશે તો વધારે લઈશું. ઓકે. અને ચીઝ છે, ચીઝના ક્યુબ કર્યા છે નાના નાના. છીણીને બી નાખી શકાય પણ આ રીતે ટેસ્ટ વધારે સરસ આવે છે. અને આ પીસીસ કરીને એડ કરીશું તો ખાવામાં પણ ચીઝનો જે ટેસ્ટ છે એ સરસ આવશે. તો આવી રીતે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ચીઝના પીસીસ એડ આ ચીલી ગાર્લિક પેસ્ટ છે 1 સ્પૂન જેટલી. ઓકે. ચીલી ફ્લેક્સ છે 1/2 સ્પૂન, કારણ કે ઓલરેડી આપણે આ નાખ્યા છે એટલે પછી વધારે તીખું થઈ જશે. ઓરેગાનો છે. ઓરેગાનો એટલે સરસ મજાનું એક ઇટાલિયન ફ્લેવર જે છે એ મળશે ડીશને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાથી. અને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. બરાબર, સ્વાદ અનુસાર મીઠું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. ઓકે. મને તમારા વિશે જણાવો કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે? હું, મારા હસબન્ડ અને મારા 2 બાળકો છે. બરાબર છે. અને એ લોકોનું ચોઈસ કેવી રહે છે ફૂડ રિલેટેડ? એમને બધા ફૂડ ભાવે છે અને હું બધું અલગ અલગ બનાવું છું. અને જ્યારે પણ મેં જોયું છે હંમેશા ઘરમાં બાળકો હોય એટલે એમની ડિમાન્ડ પ્રમાણે આપણે ફૂડ બનાવવું પડે, કારણ કે જે આપણું રૂટીન ગુજરાતી ફૂડ હોય છે એ આપણે લંચમાં વધુ પ્રિફર કરતા હોય છે એટલે ડિનરમાં આવી રીતે જો અલગ અલગ અને બ્રેકફાસ્ટમાં બી એ લોકોને અલગ અલગ એક્ઝેક્ટલી જોઈએ છે. એટલે એમની ડિમાન્ડ પ્રમાણે એક સમય એવો આવે કે આપણે કુકિંગ કરતા થઈ જઈએ અલગ અલગ વેરાયટીઝની ફૂડ. અને આ આપણે શું બનાવીને બી રાખી શકીએ છીએ અગાઉથી. ઓકે. પછી ફ્રીજમાં રાખીને પછી બી તમે તળી શકો. એટલે સ્ટફિંગ તમે ઈચ્છો તો એને બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દઈએ છીએ. આપણે ફરી લીધું 1 સ્પૂન જેટલું. બરાબર છે. કદાચ પાછળથી એવું લાગે કે બેન્ડિંગ નથી તો જે બ્રેડ ક્રમ્સ છે એને એ બધું એમાં ઉમેરી શકાય. હવે આપણે જે આ મિશ્રણને સોતે કર્યું છે એને આમાં મિક્સ કરીશું. ઓકે, તો એને એડ કરી લઈશું. હા. વેજીટેબલ્સ આપણે ઈચ્છીએ તો કેપ્સિકમ જેવા જે વેજીટેબલ્સ છે એને એમને પણ એડ કરી શકીએ, પણ જો આવી રીતે બટરમાં સોતે કરેલા હશે ટેસ્ટ વધારે તો ખાતી વખતે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઓકે, એને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આના બોલ વાળીએ ત્યાં સુધી આપણે તેલને ગરમ મૂકી દઈશું. ઓકે, ઇન્ડક્શન ઓન કરી લઈએ હા અને પેનને ગરમ કરવા માટે મૂકી દઈએ છીએ. અને ડીપ ફ્રાય કરવાના છે એટલે એ પ્રમાણે તેલ લઈશું. અને કેવી સાઈઝના બોલ વાળવાના રહેશે? સ્ટાર્ટર આપણે બનાવીએ છીએ એટલા નાની સાઈઝ. ઓકે, તમે કહ્યું એ પ્રમાણે કે જે સ્ટાર્ટર જ્યારે પણ સર્વ કરતા હોઈએ તો એ વખતે જે સાઈઝ હોય છે બોલની એટલી સાઈઝના બોલ્સ આપણે તૈયાર કરવાના છે. હવે આપણે આના નાના બોલ વાળીશું. બરાબર છે. અને પોટેટો અને બ્રેડ ક્રમ્સના કારણે સરસ મજાનું એક બેન્ડિંગ એનું બની ગયું છે એટલે ખૂબ જ ઇઝીલી બોલ્સ તૈયાર થઈ જશે. અને આ સિવાય હું પૂછું તો તમારા ઘરે બીજી કઈ કઈ વાનગીઓ અથવા તો કયા ક્યુઝિનની વાનગીઓ વધુ બનતી હોય છે? બધું બનાવું છું. ચાઇનીઝ છે, સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે અને સ્ટાર્ટર બી અલગ અલગ બને છે. બરાબર. અને આજકાલ તો હેલ્ધી વાનગીઓની ખૂબ જ ડિમાન્ડ રહે છે. નાના મોટા સૌ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એમ કહીએ તો ખોટું નહીં. તો તમારું શું માનવું છે કે કેવી વાનગીઓ વધુ પ્રિફર કરવી જોઈએ? બોઇલ કરેલી વધારે પ્રિફર કરીએ છીએ અમે પણ ક્યારેક ક્યારેક ફ્રાય કરેલી બનાવીએ છીએ. એક્ઝેક્ટલી. ક્યારેક આપણા જે સ્વાદના ચટકા છે એને પણ આપણે માન આપી દઈએ છીએ. અત્યારે લગભગ કેટલા બોલ્સ આપણે તૈયાર કરીશું? આપણે 8 બોલ તૈયાર કરીશું.
હવે આ બોલ તૈયાર થઈ ગયા છે. એને મેંદાની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સની અંદર રખ દોડીશું. ઓકે. મેંદાની જે સ્લરી છે એ કઈ રીતે તૈયાર કરી છે? એમાં ખાલી મેંદો, થોડું પાણી અને સોલ્ટ છે. બરાબર છે. પણ એકદમ વધારે પાણીવાળી કરવાની છે. બરાબર છે. બને એટલી લિક્વિડ. હા, લિક્વિડ રાખવાની છે. આઈ થિંક જે બટર મિલ્કની અથવા તો જે પાતળી છાશની કન્સિસ્ટન્સી હોય છે, હા બસ એ રીતે એને રાખવાની છે. અને પછી એને આપણે આ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાનું છે કે જેથી જ્યારે ફ્રાય થશે તો એકદમ ક્રિસ્પી એ બનશે. હા, બસ 1 બાય 1 આ રીતે આપણે બધા કરી લઈશું. તો તમારા વિશે જણાવો કે તમે હાઉસવાઈફ છો કે જોબ કરો છો? ના, હું મિડ બ્રેઇનના ક્લાસીસ ચલાવીએ છીએ અમે લોકો. અને DMITનું બી કરીએ છીએ. તો જે તમે ક્લાસીસ ચલાવો છો એના વિશે કંઈક કહો કે શેને રિલેટેડ એ ક્લાસીસ? હા, એ અત્યારે બહુ ચાલે છે. બ્લેક પટ્ટી બાંધીને જે થર્ડ આઈના કે છે એનું જે આઈડેન્ટિફાઈ કરવાના હોય છે ઓબ્જેક્ટને, કલરને, અથવા તો જે રીડ કરવાનું હોય છે. હા. તો બાળકો માટે સ્પેશિયલી આ ક્લાસીસ હોય છે કે કોઈ પણ વ્યક્તિ? બાળકો માટે જ છે અત્યારે તો. ઓકે. 6 યર્સથી લઈ અને 13 યર્સ તક. મને તમારી હોબીઝ વિશે જણાવો કે કઈ કઈ પ્રવૃત્તિઓ જ્યારે ફ્રી સમય મળે ત્યારે તમે પ્રિફર કરો છો? મને રીડિંગ કરવું ગમે છે અને હું સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું, તો મને સેવા કરવાનું બી ગમે છે. આપણા બોલ્સ જે છે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. અને ફરસાણ તરીકે પણ લઈ શકાય. ફૂલ મીલ આપણે રેડી કરતા હોઈએ ત્યારે. હવે રેડી છે. ઓકે. હવે તેલ થઈ ગયું છે એટલે આપણે એને ડીપ ફ્રાય કરશું. ઓકે. અને આપણે ફાસ્ટ ગેસ પર જ તળવાના છે. બરાબર છે, કારણ કે આમાં કચાશ રહી જવાના કોઈ ચાન્સીસ નથી. બધું બટાકા પણ બાફેલા છે, વેજીટેબલ્સને સાતરીને લીધા છે અને મકાઈને પણ બાફેલી છે. એટલે ગોલ્ડન બ્રાઉન એનો કલર આવી જાય એવી રીતે એને તળી લઈશું. જ્યારે મકાઈની સિઝન હોય ત્યારે આ બોલ્સ બનાવવાની ખૂબ જ મજા આવે. અને ઉપરાંત વિન્ટરમાં પણ ગરમા ગરમ કંઈક નાસ્તો કરવો હોય ત્યારે પણ સરસ ઓપ્શન છે. અને ઇવન સમરમાં પણ જ્યારે વેજીટેબલ્સ વધુ માત્રામાં ન મળતા હોય ત્યારે ફક્ત 1 કે 2 વેજીટેબલ્સના ઉપયોગથી આ ડીશ રેડી કરી શકાય છે. હવે આ બોલ રેડી છે. ઓકે. પ્લેટમાં કાઢી લઈશું. ઇન્ડક્શન બંધ કરી. ઇન્ડક્શન ઓફ કરી લઈએ. અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, ક્રિસ્પી લુક આવી ગયો છે. બહારથી ક્રિસ્પી લાગશે અને અંદરથી સોફ્ટ. કારણ કે પોટેટોનો ઉપયોગ કર્યો છે, ચીઝનો ઉપયોગ કર્યો છે, એટલે ખૂબ જ સોફ્ટ એવા બોલ્સ તૈયાર થઈ ગયા છે. બધા ચીઝ બોલને આવી રીતે પ્લેટમાં લઈ લેવાના છે. ઓકે. હવે આપણે આ સ્ટીકમાં એને લગાવશું બોલને. તમે કહ્યું તો એ પ્રમાણે કે એને સ્ટાર્ટર્સના ફોર્મમાં પણ લઈ શકાય. તો જો આવી રીતે એને પ્રેઝન્ટ કરીશું તો વધુ એટ્રેક્ટિવ લાગશે. તો સ્ટીકની અંદર તમે બાફેલા મકાઈના દાણા ઓલરેડી તમે સ્ટીક કરીને રાખ્યા છે અને એને આપણે આવી રીતે બોલ્સની અંદર પ્લેસ કરી લેવાની છે. ઓકે, ચીઝ કોર્ન બોલ્સ તૈયાર થઈ ગયા છે અને એને સર્વ કરવા માટે હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં છું. ઓકે. અને સર્વિંગ પ્લેટને પણ તમે સરસ રીતે ગાર્નિશ કરીને રાખી છે. હવે એમાં આપણે આ બોલને ગાર્નિશિંગ પણ જે છે ડીશનું એને તમે કેબેજ અને કોર્નથી કર્યું છે. એની અંદર આપણા બોલ્સ જે છે પ્લેસ કરી લેવાના છે અને સાથે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપની સાથે એને સર્વ કરવાના છે. વાંચીની આપણી આ ડીશ તૈયાર છે. ઓકે. અરે વાહ, ખૂબ જ હેલ્ધી અને લુકમાં પણ એટલી જ એટ્રેક્ટિવ એવી ઇન્સ્ટન્ટ એક વાનગી કહી શકાય. અને ચીઝ કોર્ન બોલ્સ એ તૈયાર થઈ ગયા છે. આજના એપિસોડની પહેલી વાનગી એટલે કે ચીઝ કોર્ન બોલ્સ એ તૈયાર છે. એની રીત હું લગાવીશ પણ એક નાનકડા બ્રેક પછી.
વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખેલું ચીઝ કોર્ન બોલ્સ બનાવવાની રીત. ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, કેપ્સિકમના પીસીસ 2 ટેબલસ્પૂન, ડુંગળીના પીસીસ 2 ટેબલસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન, બાફેલા બટાકા 2 નંગ, ક્રશ કરેલી મકાઈની પેસ્ટ 2 ટેબલસ્પૂન, બાફેલી મકાઈના દાણા 3 ટેબલસ્પૂન, બ્રેડ ક્રમ્સ 3 ટેબલસ્પૂન, ચીઝ ક્યુબ 3 ટેબલસ્પૂન, મરચા લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં બટર ગરમ કરી તેમાં ડુંગળીના પીસીસ, કેપ્સિકમના પીસીસને સાંતળી લો. એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો, ક્રશ કરેલી મકાઈની પેસ્ટ, બાફેલા મકાઈના દાણા, બ્રેડ ક્રમ્સ, ચીઝ ક્યુબ, મરચા, લસણની પેસ્ટ, ઓરેગાનો, મીઠું નાખી સ્ટફિંગને રેડી કરો. પેનમાં તેલ ગરમ કરી સ્ટફિંગમાંથી બોલ્સ રેડી કરી બ્રેડ ક્રમ્સમાં કોટ કરી તેલમાં તેને ડીપ ફ્રાય કરો. બોલ્સને સર્વિંગ પ્લેટમાં એડ કરી તેને ગ્રીન ચટણી સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું. તો તૈયાર છે ચીઝ કોર્ન બોલ્સ. એક વાનગી તો શીખી લીધી, પણ હવે નીતાબેનને મળીને જાણીએ કે આજના એપિસોડની બીજી વાનગી કઈ છે. નીતાબેન, હવે બીજી વાનગી કઈ છે? બીજી વાનગી છે ચીકુ ચોકલેટ મિલ્કશેક. ઓકે, અને એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે? દૂધ જોઈશે, ચીકુ જોઈશે, ખાંડ છે, કોકો પાવડર છે, ચોકલેટ પાવડર છે અને ચોકલેટ વર્મિસેલી સેવ છે. ઓકે, જ્યારે પણ આવી રીતે મિલ્કશેક કે થિકશેક તૈયાર કરતા હોઈએ ત્યારે સમરમાં તો ઉપયોગી હોય જ છે, કારણ કે એક કુલિંગ ઇફેક્ટ મળતી હોય છે. પણ એ સિવાય પણ આજકાલ લાઈફસ્ટાઈલ ખૂબ જ હેલ્ધી થઈ ગઈ છે અને વધુ સમય નથી મળતો રેસિપીસને તૈયાર કરવાનો. ઘણી વખત એવું થાય છે અને એમાં પણ જ્યારે વર્કિંગ વુમન હોય ત્યારે એ લોકોને ખૂબ જ ઓછો સમય મળતો હોય છે. અને જો એવી વખતે એક હેલ્ધી રેસિપી પણ જોઈતી હોય અને ક્વિક પણ હોય, એ બંને પાસાને કવર કરવા હોય તો આવી રીતે મિલ્કશેક છે, ફ્રૂટ જ્યુસીસ છે, એ બધા સરસ ઓપ્શન રહેશે. સાચી વાત છે. અને ચીકુની જો વાત કરીએ તો એ એટલું બધું હેલ્ધી છે કે એમાં ફાઇબર સરસ પ્રમાણમાં હોય છે, નેચરલ શુગર હોય છે અને એટલું બધું પોપ્યુલર નથી. પણ હું એવું માનું છું કે ડિફરન્ટ કોમ્બિનેશન એની સાથે કરીને આવા સરસ મિલ્કશેક તૈયાર કરી શકાય. તો રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ. શું કરવાનું છે? આપણે 1 ગ્લાસ દૂધ લીધું છે, એમાં મીડિયમ સાઇઝના 2 ચીકુ લીધા છે. ઓકે, એને એડ કરશું. 1 ચમચી કોકો પાવડર છે. બરાબર. અને ચીકુની સાથે હંમેશા જે ચોકલેટની ફ્લેવર હોય છે એ ખૂબ જ સરસ લાગતી હોય છે. આ એક ચોકલેટ પાવડર છે. ઓકે, ચોકલેટ પાવડર અને કોકો પાવડર એડ કરીશું કે જેથી સરસ મજાની ચોકલેટની ફ્લેવર છે એ આ મિલ્કશેકમાં આપણને મળશે. અને ત્યારબાદ હવે આમાં આપણે 2 ચમચી સુગર લઈશું. ઓકે, કારણ કે ચીકુ સ્વીટ જ હોય છે એટલે સુગર બહુ નહીં જોઈએ. બરાબર. ઓકે, અને ત્યારબાદ આપણે એને બ્લેન્ડરથી ક્રશ કરીશું. વાચીની હવે આ આપણું મિલ્કશેક તૈયાર છે. ઓકે, આપણે એને ગ્લાસમાં સર્વ કરશું. યસ. આજે તો એક સરસ મજાનો આપણે મિલ્કશેક તૈયાર કર્યો છે, પણ આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને એઝ ઇટ ઇઝ રાખીએ અને ફક્ત એક ઇન્ગ્રીડિયન્ટ આપણે એડ કરીએ, જેમ કે વેનીલા આઈસ્ક્રીમ હોઈ શકે અથવા તો ચોકલેટ આઈસ્ક્રીમ. અને જો એને એડ કરીએ તો આ જે મિલ્કશેક છે એ થિકશેકમાં કન્વર્ટ થઈ જશે, કારણ કે એની જે કન્સિસ્ટન્સી છે આઈસ્ક્રીમના કારણે બધું થીક બનશે અને ચિલ્ડ બનશે, એટલે થિકશેક કહેવાશે. ઓકે, હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું. ઓકે, તો સર્વિંગ ગ્લાસ હું આપી દઉં છું તમને. હવે આપણો મિલ્કશેક તૈયાર છે, એને આપણે ગ્લાસમાં સર્વ કરશું. ઓકે, મિલ્કશેકને ગ્લાસમાં સર્વ કરી લઈશું. અને જેટલો ચિલ્ડ હશે એટલી એને એન્જોય સારી રીતે આપણે કરી શકીશું. હવે એની ઉપર આપણે ચોકલેટ વર્મિસેલી સેવ. ઓકે, કારણ કે ચોકલેટ ફ્લેવરને આપણે મેઇન બેઝ લીધો છે એટલે ચોકલેટ વર્મિસેલીથી જ એને ગાર્નિશ કરવાની છે. તો વાચીની રેડી છે આપણો ચોકલેટ મિલ્ક ચીકુ ચોકલેટ મિલ્કશેક. આજના શોની સેકન્ડ રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ઝડપથી બની જાય એવો અને છતાં પણ ખૂબ જ હેલ્ધી ચીકુ ચોકલેટ શેક. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખેલો ચીકુ ચોકલેટ શેક બનાવવાની રીત.
ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે દૂધ 1 ગ્લાસ, ચીકુ 2 નંગ, ચોકલેટ પાવડર 1 ટેબલસ્પૂન, કોકો પાવડર 1 ટેબલસ્પૂન, ખાંડ 2 ટેબલસ્પૂન. ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં દૂધ, ચીકુના પીસીસ, કોકો પાવડર, ચોકલેટ પાવડર, ખાંડ નાખી ક્રશ કરો. ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં શેક એડ કરીને ચોકલેટથી ગાર્નિશિંગ કરી સર્વ કરવું. તો તૈયાર છે ચીકુ ચોકલેટ મિલ્કશેક. થેન્ક યુ સો મચ નીતાબેન, તમે શોમાં આવ્યા અને આટલી સરસ ક્વિક રેસિપીઝ આજે અમારી સાથે શેર કરી. તમને પણ થેન્ક યુ. મને ખાના ખજાનામાં આ રેસીપી બનાવવાની તક આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. આજે અમે તમને શીખવાડી છે 2 સરસ મજાની ક્વિક રેસિપીઝ. પણ જો આવી ક્વિક રેસિપીઝ તમને પણ આવડતી હોય તો મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને એ માટે લખવું પડશે અમારું એડ્રેસ. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. ઈમેલ એડ્રેસ છે khanakhazana@sandesh-news.tv. આજે સરસ મજાની 2 વાનગીઓ શીખ્યા અને બંને વાનગીઓમાં એક વસ્તુ કોમન હતી કે ખૂબ જ ઝડપથી એટલે કે ક્વિકલી તૈયાર થઈ જાય એવી રેસિપીસ હતી. અને ખરેખર આજની હેક્ટિક લાઈફસ્ટાઈલમાં, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ્સમાં આવી રેસિપી આપણને ઘણી કામમાં આવતી હોય છે. કાલે ફરી મળીશું નવા થીમની સાથે અને એને અનુરૂપ વાનગીઓની સાથે. બપોરે 2:30 કલાકે ઓનલી ઓન ખાના ખજાના. ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.